મિત્રો, અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં હું તમને ધોરણ 7નો વિજ્ઞાન વિષય એમાં ચેપ્ટર 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન એ આપણે જોઈએ છીએ. એમનો પાર્ટ 1 અને પાર્ટ 2 એ મેં તમને સમજાવ્યો. હવે પછીનો પાર્ટ 3 સમજાવવા જઈ રહી છું. એમાં આપણે આગળનો પાર્ટ છે જે સમજવાનો બાકી એ હું આગળ વધારીશ. પાર્ટ 1માં આપણે ક્યાં સુધી જોયું હતું તો કે રુધિર પરિવહન તંત્રની રચનામાં આપણે રુધિરની વાત કરી હતી. રુધિરમાં રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ એ વિશે વાત કરી. પછી રુધિરવાહિનીઓ કઈ કઈ છે? 2, ધમની અને શિરા અને કેશિકાઓ. ત્યાર પછી આપણે જોયું હતું હૃદય વિશેની વાત, એ જોઈ હતી આપણે પાર્ટ 2માં. બરાબર, કે હૃદય કેવું છે, સતત ધબકતું છે, પંપ તરીકેનું કાર્ય કરે છે. ક્યાં આવેલું છે તો કે ઉરસ ગુહામાં આવેલું છે અને નીચેની બાજુએથી ડાબી બાજુએ થોડું નમેલું છે. આ બધી વાત આપણે ગઈકાલે કરી. અને હૃદય 4 ખંડ ધરાવે છે. એમાં ઉપરના 2 છે એ કર્ણકો અને નીચેના 2 છે એ ક્ષેપકો. આ બધી જ વાત આપણે જોઈ કાલે. હવે આપણે જોઈએ છીએ હૃદયના ધબકારા. હૃદય વિશે જ આપણે આ પાર્ટમાં આગળ વધીએ છીએ. હૃદયના ધબકારા. તો હૃદયના ખંડોની દિવાલ એ સ્નાયુઓની બનેલી છે. આ સ્નાયુઓનું લય અનુસાર સંકોચન અને વિકોચન જોવા મળે છે. તાલબંધનું સંકોચન અને તેના વિકોચનને અનુસરીને એક ધબકારો સૂચવે છે. મેં તમને કીધું ને કે હૃદય છે એક પંપ તરીકે કાર્ય કરે છે. બરાબર, હવે હૃદયના ખંડોની દિવાલ તમને પૂછવામાં આવે કે હૃદયના ખંડોની દિવાલ છે એ શેની બનેલી છે, તો તમે કહી શકો કે હૃદયના ખંડોની દિવાલ એ સ્નાયુઓની બનેલી છે. પછી તો કે આ સ્નાયુઓ છે એ કેવી રીતે સંકોચન વિકોચન પામે છે તો કે એનું લયબદ્ધ એટલે એકદમ નિયમિત રીતે એનું સંકોચન થાય છે અને નિયમિત રીતે એનું વિકોચન થાય છે. સંકોચન એટલે એકદમ સંકોચાઈ જવું, ભેગું થઈ જવું. વિકોચન એટલે પાછું છૂટું પડવું. સમયે એના સમય અનુસાર એ ભેગું થાય છે હૃદય અને પાછું ખુલે છે. સંકોચન અને વિકોચન થવું સમય અનુસાર, લય અનુસાર સ્નાયુઓનું સંકોચન અને વિકોચન હૃદયમાં જોવા મળે છે. તાલબંધનું સંકોચન તેના વિકોચનને અનુસરીને એક ધબકારો સૂચવે છે. હૃદયના ધબકારા આપણે માપવા હોય તો આપણે કઈ રીતે માપી શકીએ તો કે એકવાર સંકોચન થયું હૃદયનું, પછી વિકોચન થાય છે. આને હૃદયનો એક ધબકારો કહેવાય. બરાબર, તો હૃદયના ધબકારા આપણે માપવા હોય તો આપણે કઈ રીતે કહી શકીએ તો સૌથી પહેલાં હૃદયના ખંડોની દિવાલ છે સ્નાયુઓની બનેલી છે અને આ સ્નાયુઓનું સંકોચન અને વિકોચન જોવા મળે છે. અને એ સંકોચન વિકોચન તાલબદ્ધ રીતે, નિયમિત રીતે સંકોચન વિકોચન થાય છે ત્યારે એક ધબકારો થાય છે. એક વખત સંકોચન થયું અને પાછું વિકોચન થાય ત્યારે એક ધબકારો હૃદય સૂચવે છે. યાદ રાખો, આપણા જીવન દરમિયાન ધબકારા સતત ચાલુ રહે છે. યાદ રાખીએ આપણે કે આપણું હૃદય છે સતત જીવન દરમિયાન આપણે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી આપણું હૃદય એ સતત ધબકારા સૂચવે છે. જો હૃદયના ધબકારા બંધ થઈ જાય તો એ માણસ જીવિત કહી શકાતું નથી. તો માણસ જીવે છે ત્યાં સુધી એના સતત હૃદયના ધબકારા ચાલુ રહે છે. એ પછી સૂવાની પરિસ્થિતિ હોય, તમે રાત્રે સૂઈ જાઓ છો છતાં પણ આપણું હૃદય છે એ ધબકતું બંધ થઈ જતું નથી. એ હંમેશા સતત ધબકતું રહે છે. જો તમે તમારો હાથ છાતી પર ડાબી બાજુએ રાખશો તો તમને ધબકારાનો અનુભવ થશે. ડૉક્ટર સ્ટેથોસ્કોપ નામના સાધનની મદદથી તમારા ધબકારા અનુભવે છે. તમે ક્યારેય પણ ડૉક્ટરની પાસે ગયા હશો તો તમને ખ્યાલ હશે. અવળી ઉંમરે આપણે કોઈને કોઈ પરિસ્થિતિમાં તો ડૉક્ટરની પાસે ગયા જ હોઈએ. બરાબર, તો આપણા જે ડૉક્ટર પાસે જે સાધન છે અને એ સાધન વડે આપણા હૃદયના ધબકારા માપે છે એ સાધનને આપણે શું કહીએ છીએ? સ્ટેથોસ્કોપ. બરાબર, હૃદયના ધબકારા માપેનું ડૉક્ટર પાસે જે સાધન હોય છે એને આપણે સ્ટેથોસ્કોપ કહીએ છીએ. એ સ્ટેથોસ્કોપની મદદથી ડૉક્ટર આપણા હૃદયના ધબકારા માપે છે. હૃદયના ધબકારાના અવાજને મોટો કરવા માટે ડૉક્ટર સાધન તરીકે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે. તે એક ચેસ્ટ પીસ જે સંવેદનશીલ પડદો, 2 ઇયરપીસ અને એક નળી ધરાવે છે જે જોડાણ તરીકેનું કાર્ય કરે છે. હવે અહીંયા તમને સ્ટેથોસ્કોપની રચના કીધી છે કે કેવું હોય
તો કે સ્ટેથોસ્કોપ છે એ ડૉક્ટર પાસે એક સાધન છે જેનો ઉપયોગ એ હૃદયના ધબકારા કરવા માટે કરે છે, ધબકારા માપવા માટે. અને એ કેવું હોય છે તો કે એક ચેસ્ટ પીસ મતલબ અહીંયા છાતી પાસે રાખવાનું એક સાધન, એક ચેસ્ટ પીસ હોય, પછી એક સંવેદનશીલ પડદો એ ચેસ્ટ પીસની પાસે એકદમ ગાદી જેવું હોય એને પડદો કહેવાય. પછી 2 ઇયરપીસ એટલે કે કાનમાં રાખવાના. ડૉક્ટર પાસે તમે જોતા હશો સ્ટેથોસ્કોપ તો તમને ખબર હશે ઘણી બધી વખત એણે ગળામાં જ પહેરેલું હોય, બરાબર. કોઈ પણ દર્દી આવે તો તરત જ એના 2 ઇયરપીસ હોય એ કાનમાં રાખી દેશે અને પછી એનો જે સ્ટેથોસ્કોપનો ચેસ્ટ પીસવાળો જે ભાગ છે એ તરત જ આપણા છાતી ઉપર રાખી અને માપી લેશે હૃદયના ધબકારા. અને 2 ઇયરપીસ અને એક નળી ધરાવે છે જે જોડાણ તરીકેનું કાર્ય કરે છે. તમને સરસ રીતે આકૃતિમાં એ બતાવેલું જ છે, તમે જોઈ શકો છો. સ્ટેથોસ્કોપ તમારી સ્ક્રીન ઉપર આકૃતિમાં દેખાય છે. એક નળીનો ભાગ છે, પછી એક ચેસ્ટ પીસ બતાવેલી છે અને 2 ઇયરપીસ બતાવેલા છે, બરાબર. પછી તમને 11.5 નામની આકૃતિ છે એ તમને બતાવેલી છે કે હૃદયના ધબકારા સાંભળવા માટેનું યંત્ર. તમને પ્રશ્ન પૂછે કે હૃદયના ધબકારા સાંભળવા માટેનું યંત્ર એટલે શું, તો તમે શું લખી શકો એમાં? સ્ટેથોસ્કોપ, બરાબર. પછી તમને નીચે કોષ્ટક આપેલું છે કે હૃદયના ધબકારા અને નાડી દર માટેનું એક કોષ્ટક છે, જે આ કોષ્ટક પણ અત્યારે શાળામાં નથી થઈ શકતું, તો તમે તમારી જાતે તમારા ઘરમાં જે કંઈ પણ વ્યક્તિઓ છે એ બધાના હૃદયના ધબકારા અને નાડી દર માપી અને તમે આ કોષ્ટક છે એ ભરી શકો છો. એ કેવી પરિસ્થિતિમાં કીધું છે તો કે સૌથી પહેલાં તમારા ઘરમાં જે વ્યક્તિ છે બધાના નામ લખી નાખવાના, આરામદાયી સ્થિતિમાં એના હૃદયના ધબકારા અને નાડી દર કેટલો છે, અને પછી દોડ્યા પછીની 4-5 મિનિટ પછી હૃદયના ધબકારા અને નાડી દર કેટલો છે એ માપવાનું અહીંયા વાત છે. તો સામાન્ય રીતે આપણે સમજી શકીએ કે આરામદાયી સ્થિતિમાં હૃદયના ધબકારા અને નાડી દર થોડા ઓછા હશે, પણ જ્યારે દોડ્યા પછીની 4-5 મિનિટ પછીના હૃદયના ધબકારા અને નાડી દર છે એ વધારે આવશે, બરાબર. ડૉક્ટર સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશેનો તાગ મેળવે છે. ચાલો આપણી આસપાસ મળી આવે તેવા પદાર્થોની મદદથી આપણે સ્ટેથોસ્કોપનો એક નમૂનો બનાવીએ. હવે તમને કીધું છે કે આપણી આસપાસ જે કંઈ પણ વસ્તુઓ છે એના દ્વારા આપણે સ્ટેથોસ્કોપ બનાવવાની પ્રવૃત્તિ કરીએ, બરાબર. હવે કઈ રીતે બનાવી શકાય એ હું તમને કહું તો કે અહીંયા તમને ચોક્કસ રીતે માપ સાઇઝ પ્રમાણે નમૂનો આપેલો જ છે કઈ રીતે બનાવવું એ. 6 થી 7 સેમી વ્યાસ ધરાવતી એક ગળણી લો, તેની પર રબરની ટ્યુબ ચુસ્તપણે લગાવો. રબરને ખેંચીને ગળણીના મોં પર લગાવો અને ચુસ્તપણે રબરથી તેને બાંધો. ટ્યુબનો એક ખુલ્લો છેડો કાન આગળ રાખો. ગળણીનો પહોળો ભાગ હૃદય નજીક છાતી પર રાખો. ધ્યાનથી સાંભળો, તમને નિયમિત થડકાર સંભળાય છે? આ અવાજ હૃદયના ધબકારનો છે. 1 મિનિટમાં તમારું હૃદય કેટલી વાર ધબકે છે? 4-5 મિનિટ દોડીને ફરીથી ધબકારા ગણો. તમારા અવલોકનની સરખામણી કરો. હવે અહીંયા કેવી રીતે સ્ટેથોસ્કોપ બનાવવાનું કીધું છે, તમારે ડૉક્ટર પાસે જઈ અને એ સ્ટેથોસ્કોપથી માપો તો ઓકે, પણ તમે તમારી ઘરે કેવી રીતે સ્ટેથોસ્કોપ બનાવી શકો તો તમને કીધું છે. જો તમને ચિત્રમાં બહુ સરસ રીતે ગળણી દેખાય છે, તમે જોઈ શકો છો, પેલી પેટ્રોલ કે કેરોસીન કે એ માટેની જે ગળણી હોય ને, જે પ્રવાહી ગાળવા માટેની ગળણી કહી શકાય તમે, બરાબર. જે તમે કેરોસીનની ત્યાં કે લેવા માટે ક્યાંય જતા હો તો એ આવી ગળણીનો ઉપયોગ થતો હોય છે, બરાબર. એ પ્રકારની ગળણી લેવાની. હવે એ ગળણીની ઉપર તમે જોઈ શકો છો કે આપણે ફુગ્ગો, બધા આપણે ફુગ્ગાને સમજીએ છીએ, બરાબર. એ ફુગ્ગો તૂટી ગયેલ જે ફુગ્ગો હોય ને એનું રબર ખેંચી અને આ રીતે ગળણી ઉપર લગાવી દેવાનું છે, બરાબર. એ ગળણી ઉપર એ રીતે લગાવાઈ જાય પછી એ રબર ખેંચેલું છે એ સરસ રીતે લગાડી દીધું, એની ઉપર આપણે જે બીજું રબર હોય ને એ રબર એમાં બાંધી દેવાનું છે, અથવા તો દોરા વડે બાંધી દો એટલે કે એ ફુગ્ગો છે ને એ હલે નહીં, ત્યાંથી એકદમ ટાઈટ થઈ જાય, બરાબર. એટલે તમારું ચેસ્ટ પીસ બની ગયું. પછી શું કીધું છે કે એ જે ગળણીના નીચેનો જે ભાગ છે ને એમાં એક નળી રાખી દો, એટલે એ તમારું ઇયર પીસ બની ગયું, બરાબર. હવે એ ઇયરપીસને એટલે કે નળીનો ભાગ છે એ તમારા કાનમાં રાખો અને જે પેલી ગળણીનો જે ફુગ્ગાવાળો ભાગ છે એ તમારી ચેસ્ટ ઉપર રાખી અને તમે હૃદયના ધબકારા અનુભવી શકો છો. તમારા કાનમાં જે નળી રાખેલી છે ને એમાં તમે ચોક્કસપણે હૃદયના ધબકારા છે એ સાંભળી શકશો. પછી તમે સામાન્ય પરિસ્થિતિમાં તમારા હૃદયના ધબકારા માપો અને 4-5 મિનિટ દોડી અને પછી
હૃદયના ધબકારા માપો તો તમને એમાં બંનેમાં અલગતા જોવા મળશે. તમને આમાંય પણ ખ્યાલ આવી જાય કે જ્યારે આપણે દોડીએ છીએ પછી આપણે શ્વાસોચ્છ્વાસની ક્રિયા પણ વધી જાય છે, તો સામાન્ય રીતે આપણા ધબકારા પણ ત્યારે વધી જશે. ત્યાર પછી આગળ જોઈએ તો તમારા પોતાના અને તમારા મિત્રના નાડીદર અને હૃદયના ધબકારા આરામદાયી સ્થિતિમાં અને દોડ્યા પછીની સ્થિતિમાં કોષ્ટક 11.2માં નોંધો. તમને હૃદયના ધબકારા અને નાડીદરમાં કંઈ સંબંધ લાગે છે? હૃદયનો દરેક ધબકાર એ ધમનીમાં થડકાર સર્જે છે અને 1 મિનિટમાં થતા થડકારા એ હૃદયના ધબકારાનો દર સૂચવે છે. આ બંને વસ્તુ સાથે સાથે કામ કરે છે. નાડીદર અને હૃદયના ધબકારા, જેવો હૃદયનો ધબકારો થશે એ ધમનીમાં થડકાર સર્જે છે અને લોહીનું આગળ વહન થશે. તો 1 મિનિટમાં જે હૃદયનો ધબકાર થાય છે, 1 મિનિટમાં થતો જે થડકાર છે એ હૃદયના ધબકારાનો દર પણ સૂચવે છે. તો હૃદયના બધા ખંડોમાં તાલબદ્ધ ધબકારા એ રુધિરનું પરિવહન અને શરીરના જુદા જુદા ભાગોમાં દ્રવ્યોના વહનનું નિયમન દર્શાવે છે. જો શું દર્શાવે છે? હૃદયના બધા ખંડોમાં તાલબદ્ધ ધબકારા, એટલે કે હૃદય તમારું સરસ રીતે ધબકારા સૂચવે છે, ધબકાર એના થાય છે, હૃદય બરોબર ચાલે છે. એનો મતલબ એ કે લોહી તમારું છે એનું પરિવહન પૂરા આખા શરીરના બધા જ ભાગોમાં લોહીનું પરિવહન બહુ સરસ રીતે ચાલે છે. મતલબ કે હૃદય પણ તમારું બરોબર ધબકારા સૂચવે છે, એટલે કે લોહી પણ બરોબર શરીરમાં બધી જ જગ્યાએ પરિવહન એનું બરોબર થાય છે. બુઝો વિચારે છે કે શું વાદળી અને જળવ્યાળ પણ રુધિર ધરાવે છે? વાદળી અને જળવ્યાળ નામના જે પાણીમાં રહેનારા જીવ કહી શકો એને તમે, એ બુઝોને વિચારે છે કે શું આ પણ રુધિર ધરાવે છે, એટલે કે લોહી હશે એનામાં? વાદળી અને જળવ્યાળ જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા નથી. પરિવહન તંત્ર નથી એને, લોહી એક જગ્યાએથી પૂરા શરીરમાં બધે જ સુધી પહોંચાડવું એવું પરિવહન તંત્ર એનામાં નથી. કેમાં નથી? જો તમને પ્રશ્ન પૂછાય છે કે કયા પ્રાણીઓમાં પરિવહન તંત્ર જોવા મળતું નથી, તો તમે લખી શકો કે વાદળી અને જળવ્યાળ જેવા પ્રાણીઓમાં અથવા તો જેવા સજીવોમાં પરિવહન તંત્ર જોવા મળતું નથી. તમને ચોક્કસપણે લખેલું છે વાદળી અને જળવ્યાળ જેવા પ્રાણીઓમાં પરિવહન તંત્ર જોવા મળતું નથી અથવા તો પરિવહન તંત્ર ધરાવતા નથી. તેઓ જે પાણીમાં વસવાટ કરે છે તે પાણી ખોરાક અને ઓક્સિજનનો શરીરમાં પ્રવેશ કરાવે છે. હવે એ વાદળી અને જળવ્યાળ નામના જે પ્રાણીઓ છે ને એ પાણીમાં રહે છે. હવે જે પાણીમાં રહે છે ને એ પાણીમાં જ એ ખોરાક અને ઓક્સિજનનો શરીરમાં પ્રવેશ કરાવે છે, પાણી દ્વારા જ, બહાર નથી. પાણીની અંદર ને અંદર રહીને એ પાણી જેનો ખોરાક અને ઓક્સિજનનો શરીરમાં એનાથી પ્રવેશ કરાવે છે. આ પાણી જ ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર લઈ જાય છે. એટલે કે બધી જ પ્રોસેસ છે ને એને પાણી દ્વારા જ થાય છે. ટૂંકમાં તમે કહો ને કે વાદળી અને જળવ્યાળ જે પ્રાણીઓ છે ને જે પાણીમાં રહે છે એને બધી જ પ્રોસેસ પાણી દ્વારા જ થાય છે, એને પરિવહન તંત્ર નથી. એ ખોરાક પણ પાણી દ્વારા જ પોતાના શરીરમાંથી અંદર લેશે, ઓક્સિજન પણ પાણી દ્વારા જ પોતાના શરીરમાંથી અંદર આવશે અને પોતાના શરીરના ઉત્સર્ગ દ્રવ્યો છે એટલે કે જે નકામો કચરો છે એને પણ એ પાણી દ્વારા જ પાણીમાં જ એ બહાર કાઢશે. ઓક્સિજન, ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને પણ શરીરમાંથી પાણી દ્વારા જ બહાર લઈ જાય છે. આથી આવા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહની જરૂરિયાત નથી. તેથી શું કીધું છે કે આવા જે પ્રાણીઓ છે એને રુધિર જેવા પરિવહન તંત્રની પ્રવાહીની જરૂરિયાત રહેતી નથી. એટલે કે જે પાણીમાં રહેનાર આ વાદળી અને જળવ્યાળ છે એને પરિવહન તંત્રની જરૂરિયાત રહેતી નથી. ચાલો હવે આપણે કાર્બન ડાયોક્સાઇડ સિવાયના ઉત્સર્ગ દ્રવ્યો કેવી રીતે ઉત્સર્જન પામે છે તે જોઈએ. હવે શું કીધું છે તમને કે પાણી સિવાય અથવા તો કાર્બન ડાયોક્સાઇડ સિવાયના જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ આપણા શરીરમાંથી કેવી રીતે ઉત્સર્જન પામે છે તેની આપણે હવે વાત કરીએ. પણ એ પહેલાં હું તમને અહીંયા જે બ્લુ કલરનો પેરેગ્રાફ છે એના વિશે માહિતી આપી દઉં કે એક અંગ્રેજ ચિકિત્સક છે વિલિયમ હાર્વે, જે અંગ્રેજ હતા અને ચિકિત્સક હતા, કે એક અંગ્રેજ ચિકિત્સક એનું નામ શું છે? વિલિયમ હાર્વે. એમણે ઈસવીસન 1578થી
1657 સુધી એક પ્રયોગ કર્યો. કયો પ્રયોગ હતો? તો કે રુધિરનું પરિવહન શોધ્યું. વિલિયમ હાર્વેએ શેની શોધ કરી? તો કે રુધિરનું પરિવહન, શરીરમાં રુધિર છે એ પરિવહન કરે છે એની શોધ એણે કરી. તે સમય દરમિયાન એવું માનવામાં આવતું કે રુધિર વાહિનીઓમાં તરંગ રૂપે વહે છે. એ સમયે શું માનવામાં આવતું હતું? કે લોહી છે એ જે લોહીની નળીઓ છે, રુધિર છે એ રુધિર વાહિનીઓમાં એક તરંગ રૂપે વહે છે, એક પ્રવાહ રૂપે વહે છે, બરાબર, એક મોજા સ્વરૂપે વહે છે. પણ તેના મત માટે હાર્વેનો ઉપહાસ કરવામાં આવ્યો અને પરિભ્રમણ કરનાર કહેવામાં આવ્યો. એ સમયે જે વિલિયમ હાર્વેએ શોધ કરી હતી એ શોધનો એને બધાએ ઉપહાસ કર્યો અને હાંસીમાં ઉડાવી દીધું કે ના, એવું હોતું નથી, અને એને પરિભ્રમણ કરનાર તરીકે સાબિત કરવામાં આવ્યા. પણ તેણે પોતાના ઘણા દર્દીઓને પણ આ શોધ કરવામાં ગુમાવ્યા હતા. પરંતુ તેના મૃત્યુ પૂર્વે, એના મૃત્યુ પહેલાં, એટલે કે વિલિયમ હાર્વેના મૃત્યુ પહેલાં એ નક્કી થઈ ગયું કે પરિભ્રમણના વિચારને સામાન્યપણે જૈવિક સત્ય તરીકે સ્વીકારવામાં આવ્યું અને નક્કી થઈ ગયું કે રુધિર છે એનું પરિવહન શરીરમાં થાય છે, રુધિર છે એ પરિવહન ધરાવે છે. ત્યાર પછી 11.2 પ્રાણીઓમાં ઉત્સર્જન. હવે પ્રાણીઓ ઉત્સર્જન કેવી રીતે કરે છે? કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કેવી રીતે થાય તો આપણને ખબર પડી ગઈ, બરાબર. પણ એ સિવાયમાં પ્રાણીઓનું બીજા દ્રવ્યો છે એ ઉત્સર્જન કેવી રીતે થાય છે, ઉત્સર્ગ દ્રવ્યનું એ જોઈએ. યાદ રાખો કે ઉચ્છ્વાસ દરમિયાન ફેફસા દ્વારા કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે. એ પણ યાદ કરો કે અપાચિત ખોરાક કેવી રીતે નિકાલ પામે છે. ચાલો હવે આપણે બીજા ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાંથી કેવી રીતે નિકાલ પામે છે તે જોઈએ. તમને આશ્ચર્ય થશે કે આ બિનજરૂરી દ્રવ્યો આવે છે ક્યાંથી. જ્યારે આપણે કોષો કાર્ય કરે છે ત્યારે કેટલાક નકામા પદાર્થો મુક્ત થાય છે. તે ઝેરી હોય છે અને તેથી તે શરીરમાંથી નિકાલ થવા ખૂબ જ જરૂરી છે. કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. અને ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ ભાગો મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે. જુઓ, તમને અહીંયા બે વસ્તુ આ પેરેગ્રાફમાં સમજવામાં મળી. એક ઉત્સર્જનની વ્યાખ્યા અને એક ઉત્સર્જન તંત્રની રચના, બરાબર. ફરીથી આપણે જોઈએ ઉત્સર્જનની વ્યાખ્યા. તો ઉત્સર્જનની વ્યાખ્યા શું કહેવાય? કે કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેને શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. જે આપણા શરીરમાં નકામો કચરો ઉત્પન્ન થાય છે એને બહાર નીકળવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે છે. અને આ ઉત્સર્જનની પ્રક્રિયા સાથે જે કંઈ પણ ભાગો સંકળાયેલા છે એને ઉત્સર્જન તંત્ર કહેવામાં આવે છે. સમજાઈ ગયું? ઉત્સર્જન અને ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન કોને કહેવાય અને ઉત્સર્જન તંત્ર કોને કહેવાય? તો શરીરમાં જે નકામો કચરો ઉત્પન્ન થાય છે એને નિકાલ થવાની ક્રિયાને આપણે ઉત્સર્જન કહીએ છીએ. અને એ ઉત્સર્જનની પ્રક્રિયામાં જે શરીરના ભાગો સંકળાયેલા છે એને ઉત્સર્જન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો આપણો પોઈન્ટ છે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર. પણ અહીંયા સુધી આ પાર્ટમાં હું રાખીશ. આગળનો પાર્ટ છે તમને આગળના પાર્ટમાં હું સમજાવીશ. થેન્ક યુ.